આજે જાહેર થયેલા ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના પરિણામોમાં ક્યાંક ખુશીના તો ક્યાંક નિરાશાના દ્રશ્યો જોવા મળ્યા. પરંતુ આ પરિણામોમાંથી એક પ્રેરણાદાયક સફળતા કથા સામે આવી છે, જેમાં મધ્યમ ગરીબ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીની કસ્તુરી પાનબંધે શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. કસ્તુરીએ ધોરણ 12 કોમર્સમાં 98.40% સાથે 92% ગુણ મેળવી પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. તે જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખાનગી શાળામાં પટાવાળા તરીકે કામ કરે છે. દીકરીનું ઉત્કૃષ્ટ પરિણામ જાણીને તેઓ ભાવુક બની ગયા હતા અને ગર્વ સાથે જણાવ્યું કે દીકરીએ તેમનું અને માતાનું નામ ઉજાગર કર્યું છે. કસ્તુરીએ પોતાની સફળતા પાછળની મહેનત અંગે જણાવ્યું કે બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તે દરરોજ 6 થી 8 કલાક નિયમિત અભ્યાસ કરતી હતી. સોશિયલ મીડિયા અને અન્ય વિક્ષેપોથી દૂર રહી સતત ટેસ્ટ આપીને પોતાની ભૂલોને સમજીને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. તેના કહેવા મુજબ માતા પિતાનો પૂરતો સહકાર તેની સફળતાનું મુખ્ય કારણ રહ્યું છે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખીને અને ભણવામાં કોઈ ખલેલ ન પડે તે માટે તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. જરૂરિયાતની દરેક વસ્તુ તરત ઉપલબ્ધ કરાવી જેથી કસ્તુરી સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર આપી શકે. કસ્તુરીનું આગળનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA બનવાનું છે. તે માટે તે વધુ મહેનત અને સમર્પણ સાથે આગળ વધવાની તૈયારી દર્શાવી રહી છે. આ સફળતા ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. મારું નામ કસ્તુરી હેમંત પાનબન છે. મેં જય અંબે વિદ્યાલયમાં ભણતી હતી, હરનીવાલી, અને મારા પર્સન્ટાઇલ 98.40% આવ્યા છે. બોર્ડ વખતે તો ઓફકોર્સ બહુ દિવસ રાત મહેનત કરી હતી. બોર્ડ વખતે 7 થી 8 કલાક તો ભણવું જ પડતું હતું એના માટે. મારા ફાધર જીવન સાધનામાં પ્યુન તરીકે જોબ કરે છે. કેટલો સમય રોજે ભણવામાં આપતા હતા? રોજે તો કન્સિસ્ટન્ટ જ ભણતા હતા. જે સ્કૂલમાં ભણાવે છે એ ઘરે આવીને પાછું એકવાર રિવાઇઝ કરવાનું, ટેસ્ટની પ્રિપેરેશન, કારણ કે વીકલી ટેસ્ટ હોતા હતા, અમારા મંથલી ટેસ્ટ હોતા હતા. તેનું બધું શેડ્યુલ ચાલતું હતું અમારું. મેં આગળ CA લાઈન વિચારી છે પરસ્યુ કરવા. હા, એના માટે 12th પછી ચાલુ થઈ ગયેલી તૈયારી. મારું નામ હેમંત પાનબન છે. હું જીવનસરના સ્કૂલમાં પ્યુનમાં નોકરી કરું છું. આજે મારી છોકરીનું 12માનું રિઝલ્ટ આવેલું છે. એના પર્સન્ટાઇલ 98.40 આવેલા છે અને પર્સન્ટાઇલ 91 આવેલા છે. એના આ માર્ક જોઈને અમને ખૂબ ખૂબ અભિનંદન થયું છે. અમે ખૂબ ખુશ છે કે મહેનત તો પુષ્કળ કરી, એ જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે એનું રિઝલ્ટ લાઈને બતાવ્યું છે.